રાજ્યમાં વરસેલા વરસાદની વાહન વ્યવહાર પર અસર થઈ છે. ભારે વરસાદને લઈને રાજ્યના 94 રસ્તા બંધ થયા. છોટાઉદેપુરમાંથી પસાર થતો નેશનલ હાઇવે બંધ. રાજ્યના 8 સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના 11 રસ્તા પણ બંધ થયા છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે અને વરસાદ બાદ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે અનેક રસ્તા બંધ થઈ ગયા છે, જેની સીધી અસર વાહન વ્યવહારને થઈ રહી છે. આપને જણાવી દઈએ કે રાજ્યના 94 રસ્તા બંધ થયા છે, જેમાં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને તેની સાથે પંચાયત હસ્તકના રસ્તા બંધ થયા છે. નેશનલ હાઇવે નંબર 56 જે છોટાઉદેપુરમાંથી પસાર થાય છે એ પણ બંધ થયો છે. તેની સાથે જ રાજ્યના 8 સ્ટેટ હાઇવે કે જ્યાં હાલ પાણી ફરી વળવાના કારણે બંધ થઈ ગયા છે, વાહન વ્યવહારને અસર થઈ છે. પંચાયત હસ્તકના પણ 11 રસ્તા એવા છે કે જે બંધ થઈ ગયા છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જ્યાં સુરત શહેરમાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાંડેસરાના પંચમુખી મંદિર પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. રસ્તા પર પાણી ફરી વળતા અનેક વાહનો બંધ થયા છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે, પાંડેસરા વિસ્તારના છે, જ્યાં પંચમુખી મંદિર પાસે પાણી ભરાઈ ગયું છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા ગ્રાઉન્ડ ઝીરો પર છે. તમામે તમામ જે અપડેટ છે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. હાલ સુરતમાં વરસાદી વાતાવરણ છે. વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ. સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત અને તેની સાથે જળભરાવની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. જ્યાં એક તરફ સુરતમાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટની વચ્ચે સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સુરતના વિવિધ વિસ્તારમાં વરસાદ છે અને તેની સાથે જળભરાવની પરિસ્થિતિ પણ છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. સુરતના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને લઈને ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. બપોર પછી ખાડીના જળસ્તરમાં વધારો થવાની પણ સંભાવના છે. ખાડીપુરની સમસ્યાથી અસરગ્રસ્ત પરિવારોની ચિંતા વધી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સુરતમાં વરસાદી વાતાવરણ અને તેના કારણે ઉધના નવસારી રોડ કે જે પાણીમાં ગરકાવ છે, વાહન વ્યવહારને સીધી અસર થઈ રહી છે. બીજી તરફ ખાડીપુરનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે, કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ છે. ઉપરવાસમાં વરસાદના પગલે જળસ્તર સતત વધી રહ્યું છે અને તેના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકો છે તેમની હાલત કફોડી બની છે, કારણ કે હાલ જે વરસાદની પરિસ્થિતિ છે તેના કારણે જળભરાવની શરૂઆત પણ થઈ ચૂકી છે. ખાડીપુરની સમસ્યા પણ છે અને એ સમસ્યાના કારણે અસરગ્રસ્ત પરિવારો હાલ ચિંતામાં છે, કારણ કે બપોર બાદ ખાડીના જળસ્તરમાં વધારો થાય તેવી સંભાવના છે. સુરતમાં વરસાદના આગમનની સાથે જ પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. સૂર્યપુર ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા. ગરનાળા પાણીમાં ભરાઈ ગયા તેના કારણે વાહન ચાલકો અટવાયા છે. સૂર્યપુર ગરનાળાથી પોદાર આર્કેડ સુધીના રોડ નદીમાં ફેરવાઈ ગયા. રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સૂર્યપુર ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે, કારણ કે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર અટવાયો છે. વાહન ચાલકો અટવાયા છે. સૂર્યપુર ગરનાળાથી પોદાર આર્કેડ સુધીનો જે રોડ છે એ હાલ નદીમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને રસ્તા પર પાણી ફરી વળ્યું, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવની પરિસ્થિતિ. હાલમાં દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સૂર્યપુર ગરનાળાથી બીજી તરફ પાંડેસરા, આ તમામ જે વિસ્તાર છે, ઉધના નવસારી રોડ, આ તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહારને માઠી અસર થઈ રહી છે. સુરતના ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને લઈને ઉમરપાડાની મહુવન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. શારદા ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે. બ્રિજ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે. ન માત્ર સુરત શહેર, પરંતુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છે. ગ્રામ્ય વિસ્તારમાં ઉમરપાડામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈને ઉમરપાડાની મહુવન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. મહુવન નદીના શારદા ગામનો જે લો લેવલ બ્રિજ છે એ પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપર પાણી ફરી વળ્યા છે. બ્રિજ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિર્મલ પટેલ. નિર્મલ, ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ છે. પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે હાલમાં વરસાદની સ્થિતિ શું અને કયા કયા વિસ્તાર પ્રભાવિત? ચોક્કસ વત્સલ, કે જે પ્રમાણે સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા છે, સિઝનનો સૌથી વધુ વરસાદ આ ઉમરપાડા તાલુકામાં પડતો હોય છે. ત્યારે ઉમરપાડામાં આજે રેડ એલર્ટને લઈને ભારે મોડી રાતથી વરસાદ શરૂ થઈ ગયો હતો. અત્યાર સુધીમાં 5.5 ઇંચ સુધીનો વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસી ચૂક્યો છે, જેના કારણે ઉપરવાસમાં પડેલો જે આ ઉમરપાડા વિસ્તાર જે છે તે પથરાડી અને ડુંગરાળી વિસ્તાર છે અને ત્યાંનું જે પાણી છે તાત્કાલિક નીચે આવી જતું હોય છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય છે, નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણીની આવક થઈ હતી.
ત્યારે જે મહુવન નદી, વીરા નદી જે છે તે પાણીમાં નવા નીરની આવક થતા જે નદીઓ છે એ ગાંડીતુર બની હતી. ત્યારે જે સરડા ગામનો જે લો લેવલ બ્રિજ છે એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે આ બ્રિજ પરથી પસાર થતા જે લોકો પોતાના ઘરે જતા હોય છે તે વ્યવહાર બંધ કરી રહ્યો છે. તંત્ર દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ જે પ્રમાણે ઉમરપાડામાં વરસાદ વરસી રહ્યો છે, જો આ રીતે જ વરસાદ વરસે તો ઉમરપાડાની પરિસ્થિતિ ગંભીર બની શકે એમ છે. તંત્ર દ્વારા પણ તાત્કાલિક જે લોકો છે લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. લોકોને ઘરની બહાર કામ વગર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હાલ તો ઉમરપાડામાં ભારે વરસાદને પગલે જે નદી નાળાઓ છે છલકાઈ ઉઠ્યા છે અને જે લો લેવલ બ્રિજ છે પાણીમાં ગરકાવ થઈ જાય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એ વસ્તુ માહિતી બદલ આભાર નિર્મલ. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ, અંધરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. આજવા રોડ પર પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો. બીજી તરફ સુરતમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે. વેસુ વીઆઈપી રોડ પર પાણી ભરાયું. શ્યામ મંદિરથી અલથાણ રોડ સુધી પાણી ભરાયું. પાણી ભરાતા લોકોને હાલાકી. વેસુ વીઆઈપી રોડ પરથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સુરતના અલગ અલગ વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ વરસાદ છે ત્યારે વેસુ વીઆઈપી રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. શ્યામ મંદિરથી અલથાણ સુધીનો જે રોડ છે ત્યાં જળબંબાકાર ની પરિસ્થિતિ છે. વાહન વ્યવહારને પણ અસર થઈ છે. લોકોના વાહનના પૈડા થંભી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા હાલ તો લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. વેસુ વીઆઈપી રોડ પરથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા કે જે ગ્રાઉન્ડ ઝીરોથી સતત અપડેટ મોકલી રહ્યા છે. વીટીવી ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે. હાલ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને 23 જિલ્લા એવા છે કે જે રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને ભારેથી અતિ ભારે અસામાન્ય વરસાદ વરસે તેવી પણ સંભાવના. ત્યારે સુરતના આ એક્સક્લુઝિવ દ્રશ્યો. સુરત સહિત સમગ્ર જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે અને ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. તે મુજબ સવારથી જ મુશળધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અત્યારે જે સુરતના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે જે છે તે વરસાદ વરસવાને કારણે પાણી ભરાયા છે. અત્યારે આપણે જે છે તે શ્યામ મંદિર પાસે ઉભા છે અને હાલ અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો જે છે તે પાણીમાંથી જવા માટે મજબૂર થતા જોવા મળ્યા છે. તો બીજી તરફ અત્યારે આપણે જે ઉભા છે વિસ્તારમાં જોઈ શકાય છે કે ઘૂંટણ ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે અને આ આખો જ માર્ગ જે અલથાણ વેસુનો આખો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. જોઈ શકાય છે કે આ શ્યામ મંદિર પાસેનું આ બીઆરટીએસ રોડ અને આખો મુખ્ય માર્ગ જે અલથાણને જોડતો માર્ગ છે, વેસુ વીઆઈપી થી અલથાણને જોડતો માર્ગ 1 કિલોમીટર સુધીનો માર્ગ આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને ઘૂંટણથી ઉપરના પાણી જે છે તે અહીં ભરાઈ ચૂક્યા છે. અત્યારે પણ જોઈ શકાય છે રોડની બંને તરફના આ પ્રકારના દ્રશ્ય જે છે તે જોવા મળ્યા છે અને આ એક તરફનો માર્ગ જે છે તે બંધ કરી દેવો પડ્યો છે. અત્યારે પણ જોઈ શકાય છે સુરતના આ વેસુ વીઆઈપી નો આ મુખ્ય માર્ગ છે અને વેસુ વીઆઈપી માર્ગ થી લઈને અલથાણને જોડતો આ આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ બંને તરફ જે છે તે અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. આખો આ જે માર્ગ છે તે અત્યારે બંધ કરી દેવો પડે તેવી ફરજ પડી છે. જે રીતે ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે, તમે બતાવશો અત્યારે આખો માર્ગ કઈ જગ્યાનો છે અને કેટલું પાણી ભરાયું છે, શું કહેશો? जी मैं सुरेंद्र उपाध्याय 1 किलोमीटर करीब 1.5 किलोमीटर के बीच में पूरा पानी भरा पड़ा है. आने जाने वाले लोगों के बीच में बहुत दिक्कत हो रही है. पब्लिक के बहुत ज्यादा प्रॉब्लम हो रही है. गाड़ी भी पूरा बैन है. इसका निवारण जल्द से जल्द होना चाहिए. हम लोग रोजगार ड्यूटी करने वाले हैं, जाएंगे कहाँ पे? બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે. તમે જણાવશો કઈ જગ્યાએ જઈ રહ્યા હતા અને અત્યારે કેટલું પાણી ભરાયું છે? આપણે એમ જવાનું સાહેબ, બધે જ પાણી ભરાયેલું છે. આખો રોડ અહીંયા ખબર નહીં કેમ આવું થાય. વીઆઈપી રોડ છે બોલો. આ તો હવે અહીંયા પાણી આવું ઘડી ઘડી આવું થાય. હજુ વરસાદ પડ્યો તો શું કરવાનું? બિલકુલ, એટલે અત્યારે જે રીતે જોઈ શકાય છે ભારે વરસાદ વરસવાને કારણે અત્યારે હાલ અહીં પાણી ભરાઈ ચૂક્યા છે. આશીર્વાદ એવેન્યુ કરી સહિતના જે હાઈરાઇઝ બિલ્ડિંગો આવ્યા છે તેની બહાર અત્યારે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને અત્યારે સુરતનો આ વેસુ વીઆઈપી નો મુખ્ય માર્ગ છે અને 1 થી 1.5 કિલોમીટરનો આખો આ જે માર્ગ છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ આ એક જ નહીં પરંતુ રોડની બંને તરફ જે છે તે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. આપણને
એ આખા વિસ્તારના દ્રશ્ય ફરી એક વખત આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે સુરતનો આ વેસુ વીઆઈપી થી લઈ અલથાણ સુધીનો આ બંને તરફનો માર્ગ જે છે તે બંધ કરવો પડે તેવી ફરજ પડી છે અને ભારે વરસાદની આગાહી કરી હતી તે મુજબ અત્યારે હાલ અહીં વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને એ વરસાદ મુજબ અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ શહેરમાં સર્જાઈ છે. જોઈ શકાય છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે. વેસુ વીઆઈપી થી અલથાણ સુધીનો આખો આ જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને પાણીની વચ્ચે આખો આ પાણી બેટમાં પરિણમ્યો હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે પણ અહીં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સતત એવા અસરગ્રસ્ત વિસ્તારો અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. અત્યારે સુરતનો આ મુખ્ય માર્ગ અને આખો માર્ગ પાણીમાં જે છે તે ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. સુરતનો આ શ્યામ મંદિરથી લઈને શ્યામ જે બીઆરટીએસ બસ સ્ટેશન આવ્યું છે ત્યાંથી લઈને આખો અલથાણ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવો પડે તેવી ફરજ પડી છે. જોઈ શકાય છે આખો આ દ્રશ્ય આપણે બતાવી રહ્યો છું અને એ દ્રશ્યમાં જ્યાં જુઓ ત્યાં તમને પાણી જોવા મળી રહ્યું છે. જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે અને આ પ્રકારે જે વરસાદ વરસવાને કારણે પાણી ભરાવની સ્થિતિ સર્જાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલ આખા જે ડ્રેનેજ જે છે તે ખોલી એ કરવાની ફરજ પડે છે અને તે રીતે પાણી ઝડપથી નિકાલ થાય તે પ્રકારે તૈયારી કરવામાં આવે છે. બીજી તરફ જે રિક્ષા એટલે કે વાહન અહીંયાથી આવી રહ્યા છે તે જોઈ શકાય છે કે આખા વાહન જે છે તે ઘૂંટણથી ઉપર છે તે અંદર પાણીમાં ગરકાવ થઈ જાય તે રીતે અત્યારે અંદર પ્રવેશી જાય છે અને આ રીતની સ્થિતિ જે છે તે સુરતના પાણીને કારણે વરસાદને કારણે સર્જાઈ છે. જળબંબાકાર જેવી સ્થિતિ જે છે તે અત્યારે શહેરમાં જોવા મળી રહી છે અને ભારે હાલાકીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે, વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે. તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે. રિક્ષા જે છે તે બંધ પડી ગઈ જોઈ શકાય છે. વાહન વ્યવહાર નથી પસાર થાય તો બંધ પડી જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે અને જોઈ શકાય છે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે અને આ પ્રકારના દ્રશ્ય જે છે તે જોવા મળ્યા છે. વાહન જ્યારે અહીંથી પસાર થવા જાય છે ત્યારે તે બંધ પડી જાય તે પ્રકારનું સ્થિતિ નિર્માણ પામી છે. લોકો અત્યારે આને રિક્ષાને ધક્કો મારીને અત્યારે હાલ અહીંથી પ્રવેશ કરતા જોવા મળ્યા છે. આપણે વાહન ચાલકો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું. જે રીતે આખી સ્થિતિ સર્જાઈ છે તેને લઈને જે રીતે આ વાહન તમે જણાવશો અત્યારે આપ ક્યાંથી પસાર થઈ રહ્યા હતા અને શું અત્યારે સ્થિતિ સર્જાઈ છે? નહીં માલુમ બાકો સમય જે રીતે તે જોઈ શકાય છે વાહનો બંધ પડી રહ્યા છે અને આ રીતે જળબંબાકાર જેવી સ્થિતિ શહેરમાં ઠેક ઠેકાણે થઈ છે અને લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે અને અત્યારે ઘૂંટણ સુધીના પાણી જે છે તે અહીં ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.